જોઈએ નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ પર। ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી કાઉન્સિલની 49મી બેઠક શનિવારે દિલ્હીમાં મળી। જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એપેલેટ ટ્રિબ્યુનલમાં રચના ઉપરાંત પાન મસાલા અને ગુટખા પરના જીએસટી પર ચર્ચા કરવામાં આવી હતી। નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે રાજ્યોના 5 વર્ષથી બાકી રહેલા જીએસટી વળતર અથવા તો જીએસટી વળતરની રકમ બહાર પાડવામાં આવી રહી છે। આ અંતર્ગત 16,982 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા છે। ત્યારે પેન્સિલ શાર્પનર પર જીએસટીનો દર 18% ઘટાડીને 12% કરવામાં આવી રહ્યો છે। આ સિવાય પ્રવાહી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પર ગેરબંધારણીય કામ કરવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે મેયરની ચૂંટણી અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં વકીલોની નિમણૂકને લઈને ગંભીર આરોપો લગાડવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર શૈલી ઓબરોએ મેયરની વહેલી તકે ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી તો આ અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ અને એલજી બંને અલગ અલગ પક્ષે બન્યા। કેજરીવાલે આરોપ લગાવ્યો કે આવી સ્થિતિમાં બંને પક્ષોના વકીલો અલગ અલગ હોવા જોઈએ, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નરે અધિકારીઓને કહ્યું છે કે માત્ર તુષાર મહેતા જ તેમનો કેસ લડશે અને તુષાર મહેતા પણ દિલ્હી સરકાર વતી હાજર થશે। કેજરીવાલે કહ્યું કે શું ક્યારે એવું બને છે કે એક કેસમાં 2 અલગ અલગ પક્ષકારોનો એક જ વકીલ હોય? તો આ જ રીતે એલજી ગેરબંધારણીય કામ કરી રહ્યા છે। તે પોતાની ગુંડાગીરી કરીને દિલ્હી ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઈ તરફથી ફરી એકવાર સમન્સ મળ્યા બાદ દિલ્હીમાં બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચેની રાજનીતિ તેજ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીએ દિલ્હીના બાળકો માટે કરવામાં આવી રહેલી સારી શિક્ષણ વ્યવસ્થાને રોકવાનો પ્રયાસ ગણાવ્યો છે। તો આ સાથે જ બીજેપીએ કહ્યું છે કે તમે ખોટું નથી કર્યું તો તમે કેમ ડરો છો? આગળ વધો, ગમે તે પ્રશ્નોનો જવાબ આપો, આ નબળી રાજનીતિ ના કરો। દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે કે સીબીઆઈએ આવતીકાલે એટલે કે રવિવારે એકવાર ફોન કર્યો છે અને તેઓએ મારી વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો છે। તેઓએ મારા ઘરે દરોડા પાડ્યા છે, બેંકના લોકરની શોધખોળ કરી છે, પણ મેં ક્યાંય મારી સામે કંઈ મળ્યું નથી। તો આની આગળ તેણે લખ્યું છે કે મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે। તેઓ તેને રોકવા માંગે છે। તપાસની સંપૂર્ણ સહયોગનું વચન આપતા તેમણે લખ્યું છે કે મેં હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે અને કરતો રહીશ। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર શિવસેનાના નામ અને ચિહ્નને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે। ચૂંટણી ચિહ્નનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું છે કે અમારું ધનુષ ચોરાઈ ગયું છે, પરંતુ માનુષ અમારી સાથે છે। ઉદ્ધવ ઠાકરેએ તેમના સમર્થકોને કહ્યું છે કે તેમણે જે રીતે ધનુષ અને તીર લીધું છે તે જ રીતે મશાલ પણ લઈ જવાનો પ્રયાસ કરશે। તો જનતાને આહવાન કરતા ઠાકરેએ કહ્યું કે મશાલ પર લડવા માટે હિંમત બતાવવી પડશે। તેમણે કહ્યું કે અત્યાર સુધી જે નથી થયું તે વડાપ્રધાનના ગુલામ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે। તો આ સાથે તેમણે ચેતવણી આપી કે શિવસૈનિકોએ ધીરજ રાખી છે। મુંબઈમાં બીએમસીની ચૂંટણી ઘણા સમયથી અટવાયેલી છે। ચૂંટણી પંચના નિર્ણય સામે અને તેના મૂળમાં ઠાકરે બીએમસી ચૂંટણીનું નામ લઈ ચૂક્યા છે। ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે મુખ્યપ્રધાન એકનાથ શિંદેના જૂથે વાસ્તવિક શિવસેના હોવાનું જણાવ્યું હતું, જે બાદ ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે ગુસ્સે થતા જોવા મળ્યા। રાઉતે ચૂંટણી પંચના નિર્ણય પર આકરા પ્રહારો કર્યા અને તેને ખોટો ગણાવ્યો। રાઉતે કહ્યું કે એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવાનો ચૂંટણી પંચનો નિર્ણય લોકશાહીની હત્યા છે, તેની સામે તેની પાર્ટી લોકોમાં જશે। તો રાઉતે વધુમાં કહ્યું કે પંચનો આ નિર્ણય રાજકીય હિંસાનું કૃત્ય છે, તેનો ઉદ્દેશ ડર બદલો દ્વારા શિવસેનાને ખતમ કરવાનો છે। તેમણે એમ પણ કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી નિરીક્ષકને રાજકીય પક્ષની વ્યાખ્યા પૂછવાની જરૂર છે। લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક થવાનો પ્રયાસ કરી રહી છે। તો આ બધા વચ્ચે પટનામાં યોજાયેલી સીપીઆઈ એમના 11મા મહાધિવેશનમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નિવેદન આપતા કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ એક થવું જોઈએ। જો બધા એક થાય તો ભાજપને 100 સીટ પણ નહીં મળે। નીતિશે કહ્યું કે કોંગ્રેસ હવે મોડું ન કરવું જોઈએ, અમે તૈયાર છીએ।
कहां और किनके साथ एकजुट होकर के अगला चुनाव लड़ना है, ये जिस दिन फैसला कर दीजिएगा और उसी दिन हम सब लोग एकजुट हो जाएंगे, हम मिल करके लड़ेंगे, तब जान लीजिए आप अच्छी तरह से मुक्ति हो जाएगी। और अगर आप लोग ठीक से सोच करके चलिएगा, जो हम कह रहे हैं शुरू से, हम इंतजार करेंगे। अगर मेरा सुझाव को अगर मान लीजिएगा, कहीं 100 के नीचे जाएंगे, जान लीजिए। એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે તીર કામઠાનું ચિહ્ન ગુમાવતા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાને કોઈ ફેર નહીં પડે, કેમ કે પ્રજા તેના માટે નવા ચિહ્નને સ્વીકારી લેશે. તો પવારની પાર્ટી ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાની સહયોગી પાર્ટી છે. તો પવારે એકનાથ શિંદે વાળા જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવા માટે તેના મૂળ ચિહ્ન તીર કમાન ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણય પર પ્રતિક્રિયા આપી. તો એનસીપી પ્રમુખે ઠાકરે જૂથને સલાહ આપી કે જ્યારે કોઈ પણ નિર્ણય આવી જાય તો ચર્ચા ન કરવી જોઈએ, તેને સ્વીકારો, નવો ચિહ્ન અપનાવો, જૂનો ગુમાવવાથી કોઈ ફેર પડવાનો નથી. આ દરમિયાન એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવા સંબંધિત ચૂંટણી પંચના નિર્ણયને અનપેક્ષિત ગણાવ્યો અને પૂછ્યું કે ચૂંટણી પંચે ચુકાદો આપવામાં ઉતાવળ કેમ કરી. ઓસ્ટ્રેલિયાની મુલાકાતે પહોંચેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારતના આર્થિક વિકાસ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત આ વર્ષે 7% આર્થિક વૃદ્ધિનું લક્ષ્ય ધરાવે છે, પરંતુ અમે આગામી 5 વર્ષમાં તેમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા રાખીએ છીએ અને ચોક્કસપણે આગામી દોઢ દાયકા સુધી વૃદ્ધિ દર 7 થી 9% રેન્જમાં રહેશે. વધુમાં જણાવ્યું કે આજે તમે એફડીઆઈ અને એફઆઈઆઈના પ્રવાહમાં રોકાણનું વાતાવરણ તેમજ સરકાર પોતે આ વર્ષના બજેટમાં મૂડી ખર્ચનું નેતૃત્વ કરી રહી છે તે રોકાણ જોઈ શકો છો. But I would equally stress that there's been a big change in American thinking, that this is not the same United States with which we dealt with in the 60s or 80s or even, frankly, in 2005. That there is an evolution out there, and that evolution today you can see on a whole range of issues. તો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કેન્દ્રની મોદી સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું કે પહેલા લોકો પર અત્યાચાર થતો હતો, પછી લોકો કોર્ટમાં જતા હતા, હવે ક્યાં જવું તે મોટો સવાલ છે. કલમ 370 નાબૂદ કરીને ભાજપે આ પ્રશ્ન ઉઠાવ્યા છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે કલમ 370 સાથે કોઈ છેડછાડ નહીં કરે. તો ગોગોઈ રાજ્યસભાના સાંસદ બન્યા પછી આ બધું શું થઈ રહ્યું છે? કોર્ટ એ ગરીબની છેલ્લી આશા છે. આવું કરશો તો અમે ક્યાં જઈશું? અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં પીડીપી નેતાએ કહ્યું કે એક સમય હતો જ્યારે ન્યાયતંત્ર દ્વારા વડાપ્રધાનને ખુરશી પરથી હટાવી દેવામાં આવતા હતા. આજે શાસક પક્ષમાંથી એક પણ ધારાસભ્યને દૂર કરી શકતા નથી. कांग्रेसों को इनके प्रेसिडेंट खरगे होस, रामविलास पासवान होस, शरद यादव होस, ओवैसी होस, सुकुस्नु युस्नु होस. मैंने चिट हुर्रियत वाले मैंने लेटर लिखा उनको कि दिल्ली से बहुत बड़ा डेलीगेशन आ रहा है, उनके साथ बात कर लीजिए, अपनी बात सामने रखिए. अगर आपके पास दलील है तो वो दलील इनके सामने रखो, उसके बाद जो फैसला होता है वो देखा जाएगा. मगर बदकिस्मती है, हुर्रियत वालों ने कोई रिस्पॉन्स नहीं किया. તો કેન્દ્રીય કાયદા મંત્રી અને બીજેપી નેતા કિરેન રિજિજુની તબિયત સારી ન હોવાથી તેઓ મેઘાલયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર નહીં કરી શકે, જેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં મેઘાલય વિધાનસભામાં 42 સભ્યો છે, જ્યારે 18 બેઠકો હજુ ખાલી છે. તેમાં એનપીપીના 20, યુડીપીના 8 અને તૃણમૂલ કોંગ્રેસના 8, પીડીએફના અને બીજેપીના 2 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 1 અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. મેઘાલયની છેલ્લી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી ન હતી. તો કોંગ્રેસ 21 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની, પરંતુ બહુમતીથી તે ઓછી પડી.
તો ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન તેની નાપાક ષડયંત્ર રચતું રહે છે. પાકિસ્તાન સરહદ નજીક સતત માદક દ્રવ્યોની તસ્કરી સાથે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતું રહે છે. છેલ્લા કેટલાય દિવસોથી ડ્રોન ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દરેક વખતે પાકિસ્તાની યોજનાઓ પર પાણી ફેરવી દે છે. ત્યારે પંજાબના ગુરદાસપુરમાં બીએસએફે ફરી એકવાર હથિયારો સાથે ડ્રગ્સ જપ્ત કર્યું છે. પંજાબના ગુરદાસપુર એઓઆર સેક્ટરમાં તૈનાત બીએસએફ જવાનોએ ભારત પાકિસ્તાન સરહદે સશસ્ત્ર તસ્કરોની શંકાસ્પદ ગતિવિધિ વિશે જાણ કરી હતી. ત્યારે જે બાદ તપાસ કરતા શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે પાકિસ્તાનના બદમાશોએ ભારતીય જવાનો પર ગોળીબાર કર્યો હતો. તો જવાબી કાર્યવાહીમાં બીએસએફ જવાનોએ તસ્કરો પર ગોળીબાર કર્યો હતો. જો કે ગાઢ ધુમ્મસના કારણે તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જાન્યુઆરીમાં દેશની સોનાની આયાત વાર્ષિક ધોરણે 76% ઘટીને 32 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. ઘર આંગણે ભાવમાં જોરદાર ઉછાળા વચ્ચે માંગ નબળી પડતા આયાત પર અસર જોવા મળી. બજેટમાં આયાત ડ્યુટીમાં ઘટાડો થશે તેવી અપેક્ષાએ જ્વેલર્સ દ્વારા જાન્યુઆરીમાં ગોલ્ડની ખરીદી મોકૂફ રખાઈ હતી. વિશ્વમાં ભારત સોનાનો બીજો મોટો વપરાશકાર દેશ છે. તેને ધ્યાનમાં રાખતા સોનાના બેન્ચમાર્ક ભાવ પર દબાણ આવી શકે છે. એટલું જ નહીં, આયાતમાં ઘટાડાથી વેપાર ખાદ્ય પણ ઘટી શકે છે, જેને લઈને રૂપિયાને ટેકો મળી શકે છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં 45 ટન્સની સરખામણીએ વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં દેશની સોનાની આયાત 11 ટન્સ રહી છે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. તો મૂલ્યની દ્રષ્ટિએ આયાત $2.38 અબજ થી ઘટીને $69.70 કરોડ રહી છે. તો દિલ્હીનું સતત વધતું પ્રદૂષણ દિલ્હીવાસીઓ માટે વધુ મુશ્કેલીઓ ઊભું કરી રહ્યું છે. જોકે દિલ્હીની હવાની ગુણવત્તામાં છેલ્લા કેટલાક દિવસોમાં સુધારો નોંધાયો હતો. 13 ફેબ્રુઆરીએ નોંધાયેલા આંકડા અનુસાર લાંબા સમય બાદ દિલ્હી દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર હતું. પરંતુ 2 દિવસની અંદર જ દિલ્હી ફરી એકવાર દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ થઈ ગયું, અને તે પણ બીજા નંબરે. તાજેતરના આંકડા અનુસાર દિલ્હીમાં હવા સતત ખરાબ થતી જઈ રહી છે. તો શનિવારે સાંજે 6 વાગે રાજધાની દિલ્હી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં બીજા ક્રમે પહોંચી ગયું. આ લિસ્ટમાં દિલ્હી બાદ કલકત્તા અને મુંબઈ રહ્યા. 13 ફેબ્રુઆરીએ દિલ્હી છેલ્લી વખત ટોપ 10 પ્રદૂષિત શહેરોની યાદીમાં બહાર રહ્યું હતું. હરિયાણાના ભિવાનીમાં રાજસ્થાનના 2 યુવકોનું અપહરણ કરી તેમને કાર સાથે સળગાવી દેવાના મામલામાં રાજકારણ ગરમાયું. તો હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ હરિયાણા સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે અમિત શાહ સાથે એક આરોપીનું કનેક્શન હોવાનો ઉલ્લેખ હતો. ઓવૈસીએ કહ્યું કે એફઆઈઆરમાં જે 5 લોકોના નામ આવ્યા છે તેમાંથી એક વ્યક્તિ ફોટોમાં અમિત શાહની સાથે ઉભો છે. ઓવૈસીએ હરિયાણા સરકાર પર આરોપોને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તો તેમણે વધુમાં કહ્યું કે એક આખું જૂથ છે જે ગાય સંરક્ષણના નામે લોકોને ડરાવે છે. તેણે આ બંને યુવક એટલે કે જુનૈદ અને નસીરને એટલા માર્યા હતા કે તેઓ મૃત્યુ પામ્યા. ઓવૈસીએ રાજસ્થાનની ગેહલોત સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજસ્થાન સરકારે બેદરકારીથી કામ કર્યું. જો રાજસ્થાનમાં યોગ્ય સમયે કામ થતું હોત તો આ બંને યુવકોનો જીવ બચી ગયો હોત. તો ચેરીના વૃક્ષો પર ફૂલો આવે ત્યારે જાપાનનું સૌંદર્ય ખીલી ઉઠે અને દુનિયાભરના પ્રવાસીઓ જાપાનમાં એ જોવા માટે આવે છે. જોકે ચેરી બ્લોસમનું સૌંદર્ય જોવા માટે હવે જાપાન ધક્કો ખાવાની જરૂર નહીં પડે, કેમ કે બેંગ્લોરમાં પણ આ રીતે ફૂલો ખીલવા લાગ્યા છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બેંગ્લોરની કેટલીક શેરીઓમાં પણ આવા ફૂલો ખીલે છે અને પ્રવાસીઓ એ જોવા માટે આવવા લાગ્યા છે. ફૂલો એટલા બધા ખીલે છે કે બેંગ્લોરની શેરીઓ આખી ગુલાબી થઈ જાય છે અને જોયા પછી કોઈ પણનું દિલ ગુલાબ પર થઈ જતું હોય છે. બેંગ્લોર જેવી ગુલાબી શેરીઓ પણ આપણા ત્યાં ન કરી શકાય. એર ઇન્ડિયાએ 470 વિમાનો ખરીદવા માટે જગતની સૌથી મોટી ડીલ કરી છે. વિમાનો આવશે ત્યારે સૌથી પાયલટો પણ જોઈએ ને. અત્યારે એર ઇન્ડિયા પાસે 113 વિમાનો છે અને 1600 પાયલટ છે. હવે નવા વિમાનો આવશે એટલે કે 6500 પાયલટની જરૂર પડવાની છે. એટલે જે યુવાનો કારકિર્દીની શોધમાં છે તેમના માટે પાયલટ બનવાની ઉત્તમ તક છે. વિમાનો કઈ રાતોરાત મળવાના નથી, એ મળવામાં સમય લાગશે. એટલે આગામી વર્ષોમાં જે કોઈ પાયલટનો અભ્યાસ કરશે એમને સારી નોકરી મળવાની તક વધી જશે. પ્લેનમાં તો આપણને સામાન્ય રીતે 2 પાયલટ દેખાતા હોય છે, પરંતુ બોઈંગ 777 જેવો એક વિમાન હોય છે તેના માટે 26 પાયલટની જરૂર પડે છે. એટલે આગામી વર્ષોમાં પાયલટોની ડિમાન્ડમાં તેજી આવશે એ નક્કી છે.
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તાનું આગમન થયું છે. આ પહેલા 17 સપ્ટેમ્બર 2022ના રોજ નામીબિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ કુનો નેશનલ પાર્કની શોભા વધારવા માટે વધુ 12 ચિત્તા ભારતની ધરતી પર આવ્યા છે. ભારતીય વાયુસેનાના ગેલેક્સી ગ્લોબલ માસ્ટર C-17 વિમાનમાં દક્ષિણ આફ્રિકાથી આ ચિત્તા ભારતમાં લઈ આવવામાં આવ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના પાલપુર કુનો નેશનલ પાર્ક વન્યજીવ પ્રેમીઓ માટે સૌથી નવા સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. કુનોમાં કરધાઈ, ખેર અને સલાઈની વિપુલતા સાથે આકર્ષક જંગલો અને વિશાળ ઘાસના મેદાનો છે. લગભગ 350 ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર એક અભયારણ્ય તરીકે શરૂ થયો હતો અને તેનો આકાર એક પાંદડા જેવો હતો, જેની વચ્ચે કુનો નદી વહે છે. તો આ નદી માત્ર જંગલોમાં પાણીનો સતત પુરવઠો જાળવવા અને જંગલને સિંચાઈ કરવામાં મદદ કરે છે. पर फिर मध्य प्रदेश को बहुत बड़ी सौगात मिली है. मैं अपने प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी का हृदय से आभार व्यक्त करता हूं. आज दक्षिण अफ्रीका से 12 चीते और आए हैं. 8 पहले थे, 12 अब कुल 20 हो गए. भूपेंद्र यादव जी जो हमारे वन और पर्यावरण मंत्री हैं, उनको भी बहुत बहुत बधाई देता हूं, धन्यवाद देता हूं. તો મહાશિવરાત્રીનો પર હવાના કારણે દેશભરમાં શિવજીના મંદિરોમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તમિલનાડુના રામેશ્વરમાં પણ શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. તો મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય તો ભક્તોને આકર્ષવા માટે શિવાલયોમાં આકર્ષક શણગાર પણ કરાયો હતો. મંદિરોમાં પ્રસાદમાં ભાંગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તો આ ઉપરાંત મંદિરોમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. आज महाशिवरात्रि के पावन पर्व के ऊपर पूरा हिंदुस्तान से राजस्थान, महाराष्ट्र, गुजरात, यूपी, महाराष्ट्र सब जगह से व्यक्ति आते हैं. आकर के गंगा स्नान करके, समुद्र स्नान करके, 22 स्नान करके भगवान को जलाभिषेक करते हैं. आज के दिन जलाभिषेक करने से आदमी को मुक्ति मिलती है और यहाँ तीर्थ होने की वजह से यहाँ पिंडदान तर्पण भी कर सकते हैं. તો મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉત્તરાખંડના કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી. ત્યારે આ વર્ષે મેઘ લગ્નની તિથિ એટલે કે 25 એપ્રિલે સવારે 6:20 કેદારનાથના કપાટ ખુલશે. તો મહાશિવરાત્રી પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના દરવાજા ખોલવા માટેનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો હતો. કેદારનાથ મંદિરના દરવાજા ખોલતા પહેલા કરવામાં આવતી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ 4 દિવસ અગાઉ એટલે કે 21 એપ્રિલથી શરૂ થશે. એવું કહેવામાં આવે છે કે 21 એપ્રિલના દિવસે ડોલી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી કેદારનાથ ધામ તરફ રવાના થશે. બાબા કેદારનાથથી ડોલી યાત્રા 24 એપ્રિલે કેદારનાથ પહોંચશે અને બીજા દિવસે સવારે 6:20 કેદારનાથ મંદિરના દરવાજા ખુલશે. તો 25 એપ્રિલે કેદારનાથ મંદિરના દરવાજા ખુલતાની સાથે જ બાબાના દરબારમાં ભક્તોનો ધસારો જોવા મળશે. પાકિસ્તાનમાં તાજેતરમાં IMFની શરતોને પહોંચી વળવા માટે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે શાહબાઝ શરીફે તેમના જ ઘરમાં ઘેરાયેલા છે. તો તહરીક-એ-લબૈક પાકિસ્તાન પાર્ટીએ શાહબાઝ શરીફ સરકારને ચેતવણી આપી છે. તેલની કિંમતોમાં વધારાનો નિર્ણય પાછો ખેંચવા માટે સરકારને 72 કલાકનો સમય આપ્યો છે. જો આમ નહીં કરવામાં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં 22.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 17.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. તો મૌલાના સાદ એ જ છે જેમણે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાને એક હાથમાં પરમાણુ બોમ્બ લઈને દુનિયા પાસેથી લોન લેવી જોઈએ અને આ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. શુક્રવારે લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન TLPના વડા સાદ હુસૈન રિઝવીએ કહ્યું હતું કે જો સરકાર કિંમતોને પાછી નહીં ખેંચે તો TLPએ કરશે, જેના માટે તે જાણીતું છે. रुक जाए, यहाँ पर पेट्रोल की कीमतें नहीं बढ़ाए, लेकिन इन्होंने बज़िद होकर और साफ जाहिर है अपनी अयाशियत का की बजाय ये बोझ कौम पर डालने के लिए इन्होंने पेट्रोल की कीमत फिर बढ़ाई है. और इसमें हमारा ऐलान यह है कि हम आपको फिर 72 घंटे का अल्टीमेटम दे रहे हैं और हमारा ये आपसे मुतालबा है फिलहाल कि आप ये पेट्रोल की दी हुई कीमतें वापस लें. 72 घंटे बाद हम ऐलान करने पर मजबूर हो जाएंगे,
जिसके लिए तहरीक लब्बैक पहले भी जानी जाती है। અમેરિકાનું મિસિસિપી ફરીવાર ગોળીબારથી ધણધણ્યું છે। મિસિસિપીમાં થયેલા ગોળીબારમાં 6 લોકોના મોત થયા। આ ઘટનામાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે ટેડ કાઉન્ટી મિસિસિપીમાં શ્રેણીબદ્ધ ગોળીબાર બાદ ઓછામાં ઓછા 6 લોકોને ગોળી મારવામાં આવી હતી। મિસિસિપીના ગવર્નર ટેડ રિવર્સે કહ્યું હતું કે તેમને ગોળીબાર અંગે જાણ કરવામાં આવી હતી। આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। અમારું માનવું છે કે તેણે જ આ ઘટનાને અંજામ આપ્યો છે। તેનો હેતુ હજુ જાણી શકાયો નથી। અમે પરિસ્થિતિને તપાસ કરવાનું ચાલુ રાખીશું। કૃપા કરીને દુઃખદ હિંસાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરો। મિસિસિપી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને આ તપાસમાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે।